નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી કરવામાં આવી ગઈ છે। રાજ્યના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લાના 72 કલાકમાં મિત્રો આખી મોસમનો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાન, જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત મિત્રો પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું હતું। આ કિસ્સામાં મિત્રો સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી મિત્રો માંગણી કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરવામાં આવી છે। જો સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરી ચીમકી ઉચ્ચારવામાં મિત્રો આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે, જેમાં એવું જણાવવામાં આવી રહ્યું હશે કે તમને વીઘા દીઠ 20,000 અથવા તો 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, પણ મિત્રો તેમાં તેઓ કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે સહાય કઈ રીતે મળશે અને ખોટી રીતે લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘુસાડવાના આ પ્રયાસો હોય છે, જેથી મિત્રો દરેક ખેડૂત ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ના કરવું। સરકાર દ્વારા અત્યારે વીઘા દીઠ સહાય આપવાને આવશે, તો મિત્રો તમને કોઈ પણ જાહેરાત અત્યારે આવી કરવામાં આવી નથી। જ્યારે પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો અમારી ચેનલ થકી તમને જાણકારી જોવા મળી રહેશે, તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને 40,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાક પ્લાનિંગની મટીરિયલ્સના ખર્ચ માટે ઉપરની સહાય આપવામાં આવશે। મિત્રો તેની અંદર આંબા પાકમાં મિત્રો 100 અથવા તો કુલ ખર્ચ જે થયું હોય બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાનમાં લઈને પ્રતિ હેક્ટર મિત્રો 40,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે। પહેલા મિત્રો વર્ષ આંતર પાકને અન્ય ભગવતી પાકના પ્લાનિંગ મટીરિયલના ખર્ચમાં મિત્રો 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 રૂપિયા હેક્ટર જે બેમાંથી ઓછું હોય તેની સહાય મળવા પાત્ર થાય છે। જામફળના પાકમાં મિત્રો કલમ ટીસ્યુ રૂપાના દીઠ મિત્રો વધુમાં વધુ જે સહાય ખરેખર ખર્ચ થયો હોય તેમાંથી બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાનમાં લઈને મિત્રો રૂપિયા 44,000 પ્રતિ હેક્ટર સહાય મળી શકશે। આ યોજનાની અંદર મિત્રો તમારે પ્રમાણે લાભ લેવો હોય તો તમે મિત્રો લાભ લઈ શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલાના લાભાર્થીઓ માટે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મિત્રો બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં ઉજ્જવલા યોજના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો, એટલે કે ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પૂરો પાડતી ઉજ્જવલા યોજના માટેની ફાળવણી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટથી યથાવત રહી છે। મિત્રો આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મોદી સરકારે આ યોજના માટે 9,094 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે। યોજનાની શરૂઆત સમયે તેનું લક્ષ્ય 50 મિલિયન પરિવારોને આવરી લેવાનું હતું, જો કે બાદમાં લક્ષ્યાંકને વધારીને મિત્રો 80 મિલિયન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મિલિયન વધારાના ગેસ કનેક્શન આપવા માટે ઓગસ્ટ 2021માં ઉજ્જવલા 2.0 લોન્ચ કરી હતી મિત્રો, પણ બજેટમાં 2024માં ગેસના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય કરી દીધો છે, જેની મિત્રો વાત કરીએ તો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે, જેમાં મિત્રો ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે। આ પહેલા મિત્રો ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમે મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા વૃદ્ધોને મળી રહી છે મોટી ભેટ, જેની મિત્રો વાત કરીએ તો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે
વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભુજ્ય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો। બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોને કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી પણ દીધી છે। આનો મિત્રો ખર્ચ દેશના વૃદ્ધા આશ્રમનો અપગ્રેડ કરવા માટે તેમને મિત્રો વ્યોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓને અને સાધનોની સજ્જ કરવા માટે મિત્રો ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રવણ સાધન, વોકર વગેરે મિત્રો આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે। અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે, તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહીઓ પણ કરવામાં આવી છે। તેમજ આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે આગામી 4 દિવસ સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે। આજે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ પણ આપવામાં મિત્રો આવી ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ 2024માં બિહાર અને આંધ્રપ્રદેશની બલ્લે બલ્લે જોવા મળી રહી છે। સરકારે ભલે આંધ્ર અને બિહારને વિશેષ દરજ્જો આપવાની ના પાડી દીધી હોય, પરંતુ નાણામંત્રીએ આ રાજ્યોને દરજ્જો આપ્યા વિના વિશેષ બનાવવામાં કંઈ બાકી રાખ્યું નથી। આજનું બજેટ બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખાસ છે। નાણામંત્રીએ આંધ્રપ્રદેશ માટે 15,000 કરોડ અને બિહાર માટે 41,000 કરોડ રૂપિયાની સહાયતાની મિત્રો જાહેરાત કરી દીધી હતી। આ સિવાય બંને રાજ્યોને અલગ અલગ વસ્તુઓ પર મદદ આપવામાં પણ મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી મળે કે 15,000 તમારા ખાતામાં આવશે મિત્રો। મોદી સરકાર આ બજેટમાં રોજગારી ઉપર વધારે ભાર મૂકી રહી છે, જેની અસર બજેટમાં પણ જોવા મળી રહી છે। સરકારે જાણે કે બેરોજગારી યુવાનોને મતદાતા છે, જો એ સરકારને નારાજ થશે તો સરકાર તમારા આયોજનોને ફેલ થશે। મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં અસર દેખાયા બાદ બજેટમાં મોટો ફેરફાર કરી દીધો છે। દેશનું મિત્રો સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે, જેમાં મિત્રો હવે સરકાર આવા યુવાનો જ્યારે તેમની પ્રથમ નોકરી શરૂ થશે ત્યારે તેમના EPFO ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો। આ રકમ મિત્રો તમારે 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં થયો વધારો। તો મિત્રો વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઈ જતાં માર્કેટમાં તેલના ભાવમાં સીધી અસર વર્તાઈ છે મિત્રો। સિંગ તેલ, કપાસિયા તેલ તેમજ સોયાબીન અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ મિત્રો 30થી 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આગામી મિત્રો દિવસોમાં હજુ પણ ભાવ ઉચકાશે એમ મિત્રો વેપારીઓનું માનવું છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2530થી લઈને મિત્રો વધીને 2560 થયો છે, જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660થી મિત્રો 1690 રૂપિયા થયો છે, જ્યારે મિત્રો પામ તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો 1650થી લઈને 1670 રૂપિયા થયો છે। સોયાબીનના તેલના ડબ્બાનો ભાવ 1660થી લઈને મિત્રો 1700 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ 2038માં પૃથ્વીનો અંત થશે। નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। નાસાના અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે તેવી નાસા દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે। T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જાહેરાત કરી છે અને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હવે કરી દીધી છે। T20 વિશ્વ કપના ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે। હવે નિવૃત્તિ લેવાનો આ જ શાનદાર સમય હતો, રોહિત શર્માએ તેવું જણાવ્યું હતું। વિરાટ કોહલીએ કહ્યું કે અમારે બસ વર્લ્ડ કપ જીતવો હતો, હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ગેમ
આગળ વધારે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બાળકોને અકસ્માત થશે તો વાલીઓને પણ થશે જેલ। મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસીના અધિકારીઓ એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો, જેમાં ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા કરવામાં પણ આવશે મિત્રો। તેવા આજે મિત્રો ટ્રાફિક પોલીસના કમિશનર દ્વારા નિયમ લેવામાં મિત્રો આવી ગયા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।